બીજા અધ્યાયમાં ભગવાનનું ઉદ્યમ, કેમ કે ભક્તવત્સલ ભગવાનને પણ હવે મોડું થાય છે, એ મેળ નથી ખાતો અને કંસના અત્યાચાર ખૂબ જ વધતા જાય છે, એટલે જલ્દી પ્રગટ થવા માટેનું ઉદ્યમ ભગવાન પોતે કરે છે. એટલે કહું કે પુષ્ટિ માર્ગ ભગવાનના આવવાનો માર્ગ છે, આપણા ચાલવાનો માર્ગ નથી. હવે એ કેવી રીતે આવે, ક્યાંથી આવે, કઈ દિશા પકડે, એ તો એ જ જાણે, પણ એ આવવો જોઈએ. એ આવે તો આપણું કામ આગળ વધે, એ પ્રગટ ના થાય તો કાંઈ પાદી. અને એટલા માટે જ નારદજીએ, કેમ કે ભક્ત છે અને ભક્તના હિત માટે એમણે આ કાર્ય કર્યું. સિરિયલોમાં જો લઈને આમ ઓલા પાત્રમાં દેખાડે નારદજીને કે પ્રપંચ કરતા હોય, ખટપટ કરતા હોય, પણ ખરેખર એ ભક્ત છે અને ભક્તો અને દેવોનું હિત વિચારનારા છે. અને ભક્તોનું દુઃખ જ્યાં સુધી ઉત્કટ નહીં થાય, જો સુખી રહેશે તો ભગવાન આવશે નહીં. ભગવાન ક્યારે આવશે? કે જ્યારે દુઃખ ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવે. અને જેને એ નિરોધ ફળની અપેક્ષા છે ને, અહીં એક વાત બીજી પણ સમજવા જેવી છે કે વસુદેવજીએ જે વચન દીધું ને કે હું પુત્રો દઈશ, સુબોધનીજીમાં શ્રી આચાર્યજન આજ્ઞા કરે છે કે પુત્રો દઈશ, ભગવાન નહીં આપો. એ ભાવ હતો કે પુત્રો આપીશ, ભગવાન નહીં આપો. એટલે બીજા અધ્યાયમાં એ બતાવે છે કે પ્રલંબ, ચાણૂર, મુષ્ટિક, હરીશ, કેશી, પૂતના, દ્વિવિધ, આ બધા જેટલા અસુરો દૈત્યો હતા અલગ અલગ સ્વરૂપે, દ્વિવિધ વાનર સ્વરૂપ હતો, પૂતના રાક્ષસી સ્વરૂપ હતી, કેશી અશ્વરૂપ હતો, ધેનુક ગધર્ભ રૂપ હતો, ગધેડો હતો, હરીશ મલ્લ હતો, તૃણાવર્ત વંટોળિયા સ્વરૂપ હતો. તો આ જેટલા અસુરો હતા એની સહાયતાથી એ યાદવોને પીડવા લાગ્યો અને ત્રાહિમામ થઈ ગયું યાદવોને અને ભક્તોને કે હવે તો ભગવાન પ્રગટ થાય ત્યારે આ દુઃખ દૂર થાય. ભગવાન સિવાય કોઈ પણ આ દુઃખ દૂર ન કરી શકે. દેવકીજીને 7મો ગર્ભ રહ્યો, ભગવાનને ઉતાવળ થઈ એટલે યોગ માયાને આજ્ઞા કરી. આવી આજ્ઞા કોઈ પણ અવતારમાં નથી થઈ. એક વાત સમજો, કોઈ પણ અવતારમાં આવી આજ્ઞા નથી થઈ. અહીં યોગ માયાને જે બ્રહ્મા સુધીનાને પણ મોહિત કરે છે, એ યોગ માયાને શ્રી આચાર્યજન આજ્ઞા કરે છે કે આજ્ઞા દેવાનો અધિકાર કેવલ પૂર્ણ પુરુષોત્તમમાં જ છે. એ યોગ માયાને આજ્ઞા કરે છે કે તું નંદના ગોકુલમાં જા, ત્યાંના બધા વ્રજવાસીઓ બહુ જ ભોળા છે, તારું ખૂબ જ સત્કાર કરશે અને યશોદાજીના ગર્ભ દ્વારા તું પ્રગટ થા. અને દેવકીજીને જે 7મો ગર્ભ રહ્યો છે કે જેને 4-5 માસ થયા હતા, એમાં મારા અનંત રૂપ મારું ધામ બિરાજે છે. જે 7મો ગર્ભ છે એ અનંત છે, પ્રભુનું નિવાસ સ્થાન અક્ષર રૂપ છે બલદેવજી. હવે એ 7મો ગર્ભ જ્યારે રહ્યો ત્યારે દેવકીજીને હર્ષ અને શોક બંને થયા. હર્ષ થયો કેમ કે પ્રભુના ધામ સ્વરૂપ એમના ઉદરમાં બિરાજતા હતા. અને શોક એટલા માટે હતો કે એ ભય હતો કે 6 ને મારી નાખ્યા, ક્યાંક કંસ આને પણ મના મારી નાખ્યા. એટલે યોગ માયાને કહ્યું કે એ ગર્ભનું કર્ષણ કરી એને ખેંચી અને જે વસુદેવજીની
બીજી સ્ત્રી જે નંદજીના ગોકુલમાં નંદરાયજી પાસે રહે છે, રોહિણી, એમના ગર્ભમાં એ મારા અનંત રૂપને તું સ્થાપિત કર. જ્યારે માયાએ આજ્ઞા માની અને પ્રભુએ માયાને કહ્યું કે તું અનેક નામોથી ભદ્રા, ચંડિકા, ભદ્રકાલી, વૈષ્ણવી, કુમુદા આદિ નામોથી લોકો, સકામ લોકો તારી પૂજા કરશે અને તું એની કામનાને પૂર્ણ કરવા વાળી થશે. પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરી યોગ માયાએ પ્રભુની પરિક્રમા કરી અને પૃથ્વી પર ગઈ અને પોતાનું કાર્ય કર્યું. જ્યારે યોગ માયાએ રોહિણીજીમાં ગર્ભ સ્થાપિત કરવા માટે દેવકીજીના ગર્ભમાંથી એ અનંતનું કર્ષણ કર્યું, એ કાર્ય યોગ નિદ્રાથી થયું. બધા યોગ નિદ્રામાં વયા ગયા. શું થયું કોઈને કઈ ખબર જ ના પડી. અને કેમ કે એ કર્ષણ કરે છે એટલે સુખદેવજી કહે છે કે ભગવાને માયાને કહ્યું કે તું એનું કર્ષણ કરીશ. કર્ષણ એટલે કે ખેંચવું, એને ખેંચીને લઈશ એટલે લોકોમાં એ સંકર્ષણ કહેવાશે. એ લોકોને આનંદ દેવા વાળા છે એટલે રામ કહેવાશે. અને અતિ બલિષ્ઠ છે એટલે બલભદ્ર કહેવાશે. તો એ કર્ષણ કરીને જ્યારે રોહિણીજીમાં ગર્ભની સ્થાપના કરી ત્યારે મથુરાવાસીઓને આશ્ચર્ય થયું અને હોહો થઈ ગયું કે કંસના અસુરોએ આવીને દેવકીજીનો 7મો ગર્ભ પાડી દીધો, ગર્ભપાત થઈ ગયો, એવી બધાને વાત સમજાણી. ત્યારે ભક્તોના દુઃખને સહન ન કરવા વાળા એવા ભક્તવત્સલ પ્રભુ વસુદેવજીના મનમાં પધાર્યા. અહીં લૌકિક પ્રાગટ્ય નથી, એક વાત સમજો. અહીં અપ્રાકૃત અલૌકિક એ પ્રભુ કૃષ્ણ સ્વરૂપે ચતુર્વ્યુહ સાથે લીલા કરવા પધારે છે. એટલે અહીં લૌકિકવત જન્મ નથી. એ પ્રભુ પેલા મનમાં, વસુદેવજીના મનમાં પ્રવેશ કર્યો અને મનમાંથી દેવકીજીના હૃદય રૂપી ગુહામાં આપ વૈદ દીક્ષાના ન્યાયથી પધાર્યા. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ સમજાવે છે, વૈદ દીક્ષા એટલે કે વેદ મંત્રો દ્વારા દીક્ષાથી જે કાંઈ અર્પણ કરવામાં આવતું હોય એવી રીતે મનમાં પધારેલા પ્રભુને વસુદેવજીએ દેવકીજીમાં પધરાવ્યા વૈદ દીક્ષાને પ્રકાર. ત્યારે વસુદેવજીનો મનમાં પધારેલા ભગવાનને કારણે એમનું સ્વરૂપ એટલું તેજોમય થઈ ગયું કે એમની બાજુમાં કોઈ જઈ શકે એમ નથી. કોઈ એમના સામે ઉભવાને લાયક ન રહ્યું, કોઈ એમને કાંઈ બોલી ન શકતું. પણ પ્રભુ જ્યારે યશોદાજીમાં પધાર્યા, દેવકીજીમાં, ત્યારે કહે છે કે દેવકીજીનું સ્વરૂપ એવું થયું કે જાણે ઘડામાં દીવો રાખ્યો હોય. એ પ્રકાશિત તો થયા પણ બંધનમાં હોવાને કારણે એટલા ન થયા. કેમ કે પ્રેમનો સંચારી ભાવ છે ભય. ઘણાઈને એમ થાય, ભાગવત કહે છે કે આખા જગતના નિવાસ રૂપ એવા પ્રભુનું નિવાસ સ્થાન દેવકીજી બન્યા. ઘણાઈને એમ થાય કે સાક્ષાત ભગવાન બિરાજતા હોય એને શેનો ભય? પણ બાહિર જીન ખેલન જાઓ લાલન, બાહિર બેઠે હાવ બિલાઓ. પ્રેમ છે, જ્ઞાન ત્યાં નબળું પડી જાય છે. એટલે ભગવાન છે પણ પ્રેમ છે અને બીક તો લાગે છે, કંસ છે. અને ભગવાને કર્ષણ એટલા માટે કરાવ્યું કે જો કંસ લૌકિક રીતે
એવો ભાવ હતો કે શોકની લાગણી, કે કંસ ક્યાંક પેલા 6 ની જેમ આ 7માને ન મારી નાખે. પણ ખરેખર કંસ જો આપના ધામ સ્વરૂપ અનંતનો સ્પર્શ પણ કરે તો ત્યાં જ મરી જાય. પણ એ કાર્ય તો પ્રભુએ પોતે કરવાનું હતું અને પધારવાની ઉતાવળ પણ હતી, એટલે યોગ માયા દ્વારા આ કાર્ય કરાયું. અને દુઃખ એટલું ઉત્કટ થયું યાદવોનું, ભક્તોનું, દેવકીજીનું, કે પ્રભુ બહુ જ ઉતાવળા થઈ. અને આવી રીતે એ દેવકીજી પ્રભુનું નિવાસ સ્થાન બન્યા. પણ એ ભયની લાગણીના કારણે એટલા તેજોમય ના થયા, અથવા તો એમ સમજી શકો કે એમનું પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ એમનો હતો એનું એમણે ગોપન કર્યું, એ ભાવનું એમણે ગોપન કર્યું. પણ કંસ જોઈને સમજી ગયો કે મારો કાલ આમાં પ્રવેશ કરી ચૂક્યો છે. તો ભક્તોના દુઃખ એટલા ભગવાન માટે ઉત્કટ થાય ત્યારે પ્રભુ પધારે. ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા, એટલો ક્લેશ કે હવે ભગવાન પ્રગટશે. કેમ કે કોઈ પણ સાધન, બધા સાધન અહીંયા ફેલ. હવે ભગવાન સિવાય આરો નથી. નિસાધનતા આપણે જે કહીએ, સાધારણ રીતે સમજાવું કે ઘણીવાર એવું થાય કે કોઈ કાર્ય માટે આપણે કેટલો ઉદ્યમ કરતા હોય, કેટલી કોશિશ કરતા હોય, પણ કાંઈ પણ આપણું હાલે જ નહીં, બધી રીતે ફેલ જ થાય. એટલે છેલ્લે આપણે કે હવે ભગવાનને કરવું એ કરે, નાદારી જાહેર કરી દે. જેટલા સાધન હતા બધા વાપરી લીધા, કાંઈ થયું નહીં, બધું ફેલ થઈ. હવે તો ભગવાન પ્રગટે તો બધું તકલીફ દૂર થાય. એટલે એ અલૌકિક દુઃખની માગણી શ્રી આચાર્ય ચરણ પણ કરે છે કે એ સેવા કથા દ્વારા આપણો રાગ જ્યારે પ્રભુમાં એટલો ઉત્કટ થઈ જાય ને, ત્યારે ભગવાને વહી ફલમ યથા આવિર્ભવે. એ ભગવાન પ્રગટ થઈને આ ભૂતલ પર આ દેહથી અનુભવ કરાવે એ ફલ. પણ એટલો ક્લેશ, એટલે પેલા અધ્યાયમાં એ કારણ બતાવ્યું ને, એ દુઃખ એટલું ઉત્કટ થઈ ગયું, એના કારણે ભગવાન પણ ઉતાવળા થયા. કેમ કે એ ભક્તવત્સલ છે, એ ભક્તોનું દુઃખ સહન ના કરી શકે, એટલે એટલા ઉતાવળા થયા અને 7મા ગર્ભનું કર્ષણ કરાવી અને વસુદેવજીના મન દ્વારા દેવકીજીમાં આપ પધાર્યા. તો એ ભક્તોનું દુઃખ એનું કારણ છે. એટલે આપણે કહે છે ને કે જે રાજ એ માર્ગ તાપ ક્લેશ, એ તાપ ક્લેશ ભગવાન માટે જ્યારે આપણને એટલા ઉત્કટ થાય ત્યારે એ પ્રભુનું પ્રાગટ્ય થાય. પ્રભુ પ્રાગટ્ય થાય પછી નિરોધ થાય. નિરોધ માટે પ્રાગટ્ય તો જરૂરી છે. કેમ કે જે બ્રહ્મ પરમાત્મા ભગવાન બનીને આવ્યો, બ્રહ્મને આપણે જોયો નથી, પણ ફેસ ટુ ફેસ તો આપણે નિરોધ લીલામાં જ થાય. એટલે એ ભાવન કરતા કરતા જેવું એ વ્રજભક્તોને સિદ્ધ થઈ ગયું હોય, યાદવોને સિદ્ધ થઈ ગયું, કંસને ભયથી થયું, પણ ઈ ખેલ આપણે ન કરાય. આપણે તો વ્રજભક્તોના ભાવનું ભાવન કરાય. કેમ કે ઘણા એમ કહેતા હોય કે કામ ને ક્રોધ થી ને ભયથી ને સટો રમાય, પણ જેમાં કીધો છે એમાં રમાય. ગમે એ નંબર ઉપર ના કદાચ લાગી જાય, પણ ના એ લાગે ઊંધું પડે, નક્કી નહીં એમાં. તો ઈ ઉપાધિ આપણે ન કરાય. પણ એ પ્રભુનું મહાત્મ્ય છે, એ વિલક્ષણતા છે. તો એવું દુઃખ જ્યારે ઉત્કટ એ ક્યારે થાય કે જ્યારે એટલો પ્રેમ, એટલી આસક્તિ આપણી એ પ્રભુમાં બંધાઈ ગઈ. રાગ હોય તો એના વિશે સુખ દુઃખ આપણને અનુભવાય. હમતા મમતા ત્યાં જોડાયેલી હોય. એ
એ જુદી વાત છે કે સકામતાને કારણે આપણે લૌકિક દુઃખોના દોષારોપણ પણ ભગવાન ઉપર નાખી દેતા હોય છે કે અમે આટલું સેવા કરતા હતા, આટલું આ કરતા હતા, તોય જોવો કેવું. આપણી દ્રષ્ટિ એટલી લૌકિક થઈ ગઈ કે લૌકિક જ ફલ આપણે ફલ માનીએ, પણ જ્યાં મુક્તિની પણ કોઈ વિષાદ નથી એવું ફલ આપણને આપવા માંગે છે. આ આચાર્ય ચરણે જેવી રીતે